નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને ભાગ્ય દર્પણ કાર્યક્રમ સાથે હું છું ધ્વનિ। સંઘર્ષ વિના સફળતા એ શક્ય નથી। બસ તો આજના આજ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, આપનું સ્વાગત છે જીએસટીવીમાં। નમસ્કાર હર્ષિતભાઈ, સૌથી પહેલા દરરોજની જેમ આજના પંચાંગ વિશે, દિન વિશેષ વિશે દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો। આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ આવે છે 9 જુલાઈ 2026, 9/7/26। આજની તિથિની વાત કરીએ, જેઠ મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની 9મી નોમ છે। આજે છે જેઠ વદ નોમ। નક્ષત્ર અશ્વિની આવે છે, બપોરે 2:55 થી ભરણીનો પ્રારંભ થશે। યોગ સુકર્મા અને કર્ણ ગર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ મેષ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ મેષ રાશિને લક્ષમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો આજે દિવસ મધ્યમ છે, રાત્રે 9:33 થી વિષ્ટિ ભદ્રાનો પ્રારંભ થશે। જી હર્ષિતભાઈ, હવે દર્શક મિત્રોને વાસ્તુ ટિપ્સ પણ જણાવી દેશો। હા, વાસ્તુ ટિપ્સમાં આપણે ખાસ વાત કરી રહ્યા છે તે છે ઉર્જા વાસ્તુ અને બેડરૂમ। બેડરૂમ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વનો ભાગ છે, કારણ કે ત્યાં વ્યક્તિ ઓછામાં ઓછા 7 થી 8 કલાક વિતાવતા હોય છે। એટલે બેડરૂમની ઉર્જા ખૂબ હકારાત્મક હોવી જોઈએ। બેડરૂમની રચના છે તે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે હોય તો જીવનમાં સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને પ્રગતિ થાય છે। ઉપરાંત પરસ્પર સંબંધોમાં મધુરતા પણ રહેતી હોય છે। ખાસ કરીને એક એવો ફોટો રાખવો જોઈએ તમારા પરિવારનો તમારા બેડરૂમમાં કે જે બધા પ્રસન્ન મુદ્રામાં હોય, ખુશ હોય બધા, એ પ્રમાણે એક ફોટો હોવો જોઈએ। ઉપરાંત ખાસ કરીને એક વસ્તુ પણ જોવા મળતી હોય છે કે પલંગ જે હોય, બેડ હોય, બેડની જે બેડશીટ છે એ ઘણા સમય સુધી ઘણીવાર બદલાતી નથી હોતી। એ વાતનું ખૂબ ધ્યાન રાખવું। બંને દરરોજ સાફ કરવી જોઈએ અને બને તેટલી નિરંતર નિત્ય એને ધોઈ અને બરોબર સૂર્યપ્રકાશમાં સુકાવી અને પછી વાપરવી જોઈએ। તો એ નકારાત્મકતા દૂર થાય છે અને પોઝિટિવિટી તમારામાં વૃદ્ધિ થતી જોવા મળે છે। અને એવું લાગે કે તમારે રૂમમાં, બેડરૂમમાં કોઈ નકારાત્મકતા છે તો કપૂર એ પ્રગટાવવાનો નિયમ કરો, પણ દરરોજ પ્રગટે થોડા દિવસો પ્રગટાવી અને પછી બંધ કરી દેવું। ઘણીવાર એવું બનતું હોય છે કે લોકોને એકવાર કહ્યું એટલે રોજ કર્યા કરે, રોજ કર્યા કરે, એટલે એવું નથી હોતું। થોડોક સમય માટે જ આ બધા પ્રયોગો કરવાના હોય છે। જી જાનવીબેન કોલર મિત્ર, જી જાનવીબેન, જન્મ તારીખ જણાવશો? 31/1/1997, સમય છે બપોરે 2:16 અને સ્થળ છે રાજકોટ। હવે હર્ષિતભાઈ એ પૂછ્યું હતું કે એને એક્ઝામ બધી ક્લિયર થઈ ગઈ છે, પર્સનલ ઇન્ટરવ્યુ બાકી છે, તે 14 તારીખે છે, તો એમાં એને સફળતા મળશે? હા, જોઈ લે કે ગ્રહો શું કહી રહ્યા છે અત્યારે, જેની પરિસ્થિતિ જે છે। આગળ વાત થઈ હતી કદાચ આપણે, એને શેની પરીક્ષા આપેલી છે? એને આ બેંકિંગમાં, બેન્કિંગ માટેની આપેલી છે। હા, ચોક્કસ। તો એક્ઝામ ક્લિયર થઈ ગઈ છે, હવે ઇન્ટરવ્યુ બાકી છે અને 14 તારીખેનો ઇન્ટરવ્યુ છે, એવું છે આપનું કહેવું? અત્યારે હાલ જોવા જઈએ તો ગુરુ મહારાજની સ્થિતિ છે તે સારી ચાલી રહી છે અત્યારે, અને પણ કર્મસ્થાનમાં રાહુ છે એટલે થોડું એમ કહેવાય કે સાવચેત રહી અને આપે। કારણ કે જે દિવસ છે 14 તારીખનો એ મને લાગે છે કે અમાસનો દિવસ છે, એટલે એ થોડોક દિવસ સાચવવો જોઈએ। આમ તો હવે તારીખ તમે બદલી ન શકો એવું છે, પણ સવારે વહેલા ઉઠી અને ઘરમાં કર્પૂર પ્રગટાવે અને બને તો સમય હોય તો સવારે મહાદેવજીને દૂધ જળ ચડાવીને અને પ્રાર્થના કરી અને પછી કાર્ય માટે નીકળે તો એના માટે વધારે સારું રહેશે। બીજું કે ડાર્ક કલરના કોઈ કપડાં તે દિવસે ના પહેરે, એ વાતનું ધ્યાન રાખવાનું। જી
દેવેન્દ્રભાઈ કોલર મિત્ર, દેવેન્દ્રભાઈ જન્મ તારીખ જણાવશો? 13/4/1961. વર્ષ ફરી એકવાર જણાવશો? 13/4/1961. હા, ઓકે. જન્મ સમય? જન્મ 5 ને 10 સવારે. ઓકે. જન્મ સ્થળ? ભરૂચ વાલિયા. ઓકે. અને હવે પ્રશ્ન જણાવો. હવે ભાઈ તમારા આરોગ્ય બાબતનું પૂછવું છે ને, હવે પછી મારે શું ધંધો કરવો? હું તો રિટાયર્ડ છું, એટલે હવે પછી શું કરવું? અમારે તો ખેતીવાડી છે અમારી, તો કરી શકાય. એટલે તમે શું કામ કરતા હતા, શેમાંથી રિટાયર થયા ભાઈ? અમે તો બેંકમાંથી રિટાયર થયા. બેંકમાં થયા છે, બરોબર. અને આરોગ્ય બાબતે શું પ્રશ્ન છે? હવે થોડી નાની મોટી તકલીફો રહ્યા છે કે સુગર ને એવું તેવું ને પ્રેશર ને એવું જેવું થયા બરાબર છે. સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે તમારી કુંડળી શું કહે છે, અને શાંતિથી ધ્યાનથી હું જે કહું છું સાંભળજો. સૌથી પહેલા આરોગ્યનો પ્રશ્ન જ લેવાનો હોય, કારણ કે હેલ્થ ઇઝ વેલ્થ. અત્યારે લોકોમાં મત મતાંતરો બહુ જોવા મળી રહ્યા છે, સ્ટ્રેસ લેવલ બહુ વધી રહ્યું છે, અને એમ કહેવાય કે ખોટી માહિતીને કારણે પણ મન પર અસર થઈ જતી હોય છે. આજે ઘણીવાર એવું જોવા મળે છે કે સોશિયલ મીડિયા રીલ્સ લોકો બનાવી કાઢે છે, પણ ખરેખર એવું એને કોઈ એવી મેડિકલ કોઈ આધાર નથી હોતો કે કોઈ એવું રિસર્ચ થયેલું નથી હોતું. બધા મનગણત રીતે મૂક્યા કરતા હોય છે, અને આપણે પણ એને ફોલો કરીએ છીએ. પણ જો નિયમિત રીતે દિનચર્યા કરતા હો અને પોઝિટિવ રહેતા હો તો આરોગ્યની તકલીફ રહેતી નથી. મેં એવા વ્યક્તિઓને જોયેલા છે કે જે 85 વર્ષની ઉંમર હોય પણ કોઈ જ રોગ શરીરમાં ના હોય, નિયમિત રીતે હરતા ફરતા બધું જ ખાતા હોય, જાતે ડ્રાઈવ કરતા હોય, એવા વ્યક્તિઓ છે. એવા પણ પ્રેરણા આપનાર વ્યક્તિઓ છે, અને કોઈ ટેન્શન નહીં. રિટાયર્ડ ગવર્મેન્ટ ઓફિસર છે, બરાબર. એટલે આ બધી વસ્તુ સમજવાની જરૂર છે. લોકો ઘણા બધા મનમાં એવું પ્રોગ્રામિંગ કરતા હોય છે, ભાઈ ઉંમર થઈ એટલે અસર થાય ને થાય, એવું નથી. અત્યારે મેડિકલ સાયન્સ પણ એમ કહે છે કે 99% રોગો સાયકોસોમેટિક એટલે મનોદૈહિક હોય છે, મગજમાંથી ઉતરે. એટલે એ વાત ધ્યાન રાખજો. પોઝિટિવ લોકો સાથે રહો, પોઝિટિવ વિચારસરણી કરો. હા, શરીરમાં રોગ આવ્યો હોય તો જે મેડિકલ સલાહ લેતા હોય લઈ શકો છો. હવે જ્યોતિષ પ્રમાણે જોઈએ તો તમારા આરોગ્યના સ્થાનમાં રાહુ છે, અને સિંહ રાશિનો રાહુ છે. એટલે તમે જેટલી વધુ સૂર્યની ઉપાસના કરશો એટલું તમારું આરોગ્ય સારું રહેશે. નિત્ય સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્ય ભગવાનનો જપ કરો. તમે રિટાયર્ડ છો તો દરરોજ થઈ શકે જો સ્પષ્ટ ઉચ્ચાર કરી શકો તો આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરશો, બરોબર છે, તો સારું છે. હા, વધારે તકલીફ લાગે તો રુદ્રી કરાવી દેજો અથવા લઘુરુદ્ર કરાવી દેજો. તો કારણ કે રુદ્ર શિવજી એ આરોગ્ય અને આયુષ્યના દેવતા છે, અને એટલે જ એમને મહાદેવ કહેવાય છે. તેમની ઉપાસનાથી ચોક્કસ સારું આરોગ્ય અને આયુષ્ય મળતું હોય છે. કાર્ય બાબતે પ્રવૃત્તિ એટલી બધી મજબૂત નથી બનાવતી, પણ લોકોને મદદરૂપ થઈ શકાય. તમારી કોઈ સ્કિલ હોય એ પ્રમાણે કરો તો એ તમારા માટે સારું રહેશે. હર્ષાબેન કોલર મિત્ર, જી હર્ષાબેન જન્મ તારીખ જણાવશો? 14/11/2019 સાંજે 6:20 મારા બાબા માટે પૂછવાનું. જન્મ સ્થળ જણાવશો? એને અમદાવાદ. એને કુંડળીમાં કાલ સર્પ દોષ યોગ ને 14/11/2019 એવું છે બેન, બરોબર. હજી બીમાર બહુ પડ્યા રાખે છે વારે વારે. એને બધી જે વિધિ કરવાની કીધું હતું ને એ કરાવી. હજી એને ભણવામાં કેવો રહેશે હવે ભવિષ્યનું કેવું? હર્ષાબેન ફરી એકવાર તારીખ કન્ફર્મ કરશો? 14/11/2019. ઓકે ઓકે. કઈ વિધિ કરાવી બેન? એના કુંડળીમાં મહારાજે એમ કીધું હતું કે એને કાલ સર્પ દોષ યોગ છે ને, તો તમારે કે વિધિ કરાવી પડશે. કે મા બાપ ઉપર કે ભાર રહે. એના પપ્પા તો નથી, એના જન્મ પછી 8 મહિનાનો થયો ને તો વયા ગયા, એટલે મને બીક લાગી. બરોબર છે. વિધિ તો કરાવી લીધી. અચ્છા, એટલે હા, મને જ થયું, કારણ કે મેં તો કીધું નહીં હોય તમને કાલ સર્પદોષ, કારણ કે કુંડલીમાં કાલ સર્પદોષ છે જ નહીં. પહેલી વસ્તુ બેન, આ કુંડલીમાં કાલ સર્પદોષ નથી. હા, એટલે એની ભલે પૂજા કરાય પણ બેન એમાં થતું, કારણ ચંદ્ર બહાર છે, આ બાજુ આખો ને આખો, બરાબર છે, અને આ બાજુ શુક્ર અને બધા ગ્રહો છે. એટલે રાહુ અને કેતુની જો એક બાજુ બધા ગ્રહો થઈ જાય, આ બાજુ કે આ બાજુ, બરાબર, તો કાલ સર્પદોષ કહેવાતો હોય છે, બરોબર છે. આમાં તો બંને બાજુ ગ્રહો છે કુંડળીમાં, એટલે એ પ્રમાણે કોઈ કાલ સર્પદોષ થતો નથી બેન, બરોબર. એટલે મહારાજે વિધિ કીધી હોય તો તમે મહારાજને પૂછજો, પણ હું જે કહું શાસ્ત્રીય રીતે કહીશ, જ્યોતિષ પ્રમાણે કહીશ. અને એમાં જે કુંડળી બતાવી રહી છે કે આમાં શ્રાપિત દોષ છે, અને એના કારણે વસ્તુ બનેલી છે. શનિ અને કેતુનો પ્રબળ શ્રાપિત દોષ છે, અને ચાંડાળ દોષ છે. કુંડળીમાં તમે જો ખોલી જુઓ તો પણ તમને સ્પષ્ટ દેખાશે. એટલે જ હું કુંડળી વિશે ચર્ચા કરું છું કે તમે જાતે પણ સમજી શકો, જો તમારી પાસે કુંડળી હોય તો, કે રાહુ કેતુ હોય એની એક સાઈડ જો બધા ગ્રહો હોય તો કાલસર્પ દોષ કહેવાય, બરોબર છે, ડાબી બાજુ કે જમણી બાજુ, બરોબર. એટલે એ સમજવાનું, એ આ કુંડળીમાં છે જ નહીં. હા, તમે કુંડળી ખોલીને જોશો તો કુંડળીમાં
ધનરાશિમાં શનિ અને કેતુ સાથે છે, જ્યારે ગુરુ પણ છે. તો આ બે દ્વિદોષ છે, એના કારણે શ્રાપિત દોષ હંમેશા કુટુંબમાં તકલીફ આપે છે, સંઘર્ષ આપે છે, ઘણું બધું આપતા હોય છે, અને એના કારણે વસ્તુ ઉદ્ભવેલી છે. બરોબર છે. તો એનું તમે નિવારણ કરાવો. યોગ્ય માર્ગદર્શન લઈ, વિદ્વાન શાસ્ત્રના જાણકારનું માર્ગદર્શન લઈ અને આગળ વધો. એ જીવનમાં સુખ કરનારું હોય છે. આગળ થઈ ગયું, બિલકુલ ચિંતા ના કરશો, ભગવાનનું નામ લેવાયું, સારી વસ્તુ છે. તો આ બે વસ્તુનું નિવારણ કરવાથી એને જીવનમાં ઘણું સારું રહેશે. બરોબર છે. બીજું, નિત્ય પીપળાની જો પ્રદક્ષિણા કરીને જળ ચડાવે એના માટે ઉત્તમ છે, અને દત્ત બાવનીનો પાઠ કરે. બરાબર, એટલું કરાવો. તમે પણ સાથે કરો ઘરમાં. સાંજના સમયે મોટા સ્વરે કરો. સમય હોય તો દર ગુરુવારે 52 દત્ત બાવની કરો અને જુઓ કે એનાથી તમારે કેટલો ફેર પડે છે. અને આ દ્વિદોષનું જે નિવારણ છે વિશેષ પદ્ધતિથી કરાવો, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બરોબર છે. એ અનુકૂળતા આપી શકશે. જી નવીનભાઈ કોલર મિત્ર. જી નવીનભાઈ, જન્મ તારીખ જણાવશો? 23/10/1960 જન્મ સમય? સવારે 5:30 વાગે. જન્મ સ્થળ? ખેડ. ઓકે, હવે પ્રશ્ન જણાવો. આરોગ્યને. ફરી એકવાર. આરોગ્યનો. ઓકે. હા, પણ ભાઈ આરોગ્યમાં શું પ્રશ્ન છે? તમને શું તકલીફ છે? કેટલા સમય છે? સ્પષ્ટ તો કહો. કમરનો અને પેટનો તકલીફ છે. કેટલા સમયથી છે? છેલ્લા લગભગ 5-6 વર્ષથી. અચ્છા, દવા ને બધું કરાવ્યું હશે, ફિઝિયોથેરાપી ને બધું? બરોબર. દવા ચાલુ પણ નથી પડતી. હા, જો હા, હવે હું જે કહું સાંભળજો. પહેલી વસ્તુ છે કે જે પણ ડૉક્ટર બતાવીને જે એનું દવા ઉપચાર ઉપાય ચાલતા હોય એ રેગ્યુલર કરવા જરૂરી છે. મેડિકલ સાયન્સ હંમેશા આરોગ્યમાં એનો સલાહ લેવી જ જોઈએ. હા, ફેર ના પડતો હોય એનાથી તો ચોક્કસપણે અન્ય પણ જે પથ્ય છે તેનો સહારો પણ લઈ શકાય. પણ સૌથી અગત્યનું જ્યોતિષ છે, અને તે આપે આજે પ્રશ્ન પૂછ્યો છે, ખૂબ અગત્યનું કામ કર્યું છે. કન્યા લગ્નની આપની કુંડળી આવી રહી છે. આપની રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિ છે આપની. ચંદ્ર અને શુક્રનો યોગ છે. પણ જે આપણું આરોગ્ય સ્થાન છે ત્યાં પાપક ગ્રહ કેતુ છે, અને તેના કારણે ઉતાર ચઢાવ રહ્યા કરતો હોય છે. થોડોક સમય હજી સાચવવું પડશે. આ વર્ષ હજી થોડીક પ્રતિક્રિયા આપવામાં ધ્યાન આપજો, એટલે અનુકૂળતા ઓછી છે. આવતા વર્ષ 2027થી તમને સુધારો દેવા મળશે. પણ અત્યારે જે આપને હું 2 ઉપાય કહું છું તે ઉપાય આપ કરતા રહેજો. પહેલી વસ્તુ એ છે કે તમારા ઘરનું વાસ્તુ ચેક કરાવો. ઘરનું જે બ્રહ્મસ્થાન છે અને ઈશાન ઉત્તર એ ભાગને વાસ્તુ દોષ હોવાની સંભાવના છે, તો વિદ્વાન પાસેથી એનું માર્ગદર્શન લઈ દોષ દૂર કરાવો. પહેલી વસ્તુ છે. બીજું કે ગણપતિની ઉપાસના કરો બને તેટલી વધારે. મંગળવારના દિવસે કોઈને ભોજન કરાવો. ગણપતિ મંદિરે જે કોઈ ગળી વસ્તુ દાન તરીકે આપો અને ગણપતિ દાદાને પ્રાર્થના કરો. બરાબર છે. અને સફેદ રંગના વસ્ત્ર, કપડાં, વસ્તુઓનો ઉપયોગ થોડો વધારે કરજો. અને જો સમય હોય તો દરરોજ શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો. એનાથી જીવનમાં પોઝિટિવિટી પણ વધે છે અને આરોગ્યની પ્રાપ્તિ થશે. હસીબભાઈ, હવે વાત કરીએ રાશિફળની. તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. હવે આપણા માટે જો વાત કરવામાં આવે તો આજે આપણા પ્રયત્નો સફળ થાય તેવો દિવસ છે. પોઝિટિવ તમે થઈ શકો તેમ છો. બીજું, મિલન મુલાકાતના પ્રસંગો હોય, કોઈ મીટિંગ કરવાની હોય, ચર્ચા કરવાની હોય તો તમારા માટે એ દિવસ સારો છે. અને કોઈ પ્રકારે માનસિક ચિંતા મગજમાં ચાલતી હશે તો આજે ઉકેલ તરફ આગળ વધી શકાશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ધીરજના ફળ મીઠા સમજવાના. આજનો દિવસ થોડો શાંતિથી પસાર કરજો. જેટલું થાય એટલું કરો, બાકી દિવસ પૂરો કરવાનો છે. આરોગ્ય અંગે નાની મોટી ચિંતા રહી શકે. હા, કૌટુંબિક કાર્યો હશે પરિવારના કોઈ તો તે સફળ થવાના છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. હવે આપના માટે વાત ખાસ કરીએ તો વ્યવસાયિક ક્ષેત્રે ધ્યાન રાખજો. કાર્યક્ષેત્રે પ્રશ્નો ગૂંચવાશે અને ઉતાવળે ગૂંચ ઉકેલવાનો પ્રયત્ન ન કરતા. હા, થોડી માનસિક અકળામણ એના કારણે રહી શકશે, એટલે થોડીક મનની સ્વસ્થતા રાખજો. પ્રવાસથી લાભ રહેશે, એટલે એવું લાગે કે તો થોડુંક બહાર આંટો એક નાનો મોટો મારી આવજો. જી
હસીદભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો દિવસ પણ કેવો રહેવાનો છે તે જણાવી દેશો. કર્ક રાશિ, જેના નામાક્ષર છે ડ અને હ. વ્યવસાયિક મુશ્કેલી સંજોગો છે એટલે પ્લાનિંગથી આયોજનબદ્ધ રીતે આજે આગળ વધવું પડશે. સંતાનના પ્રશ્નો અંગે પણ કંઈક નાની મોટી ચિંતા રહી શકે અને આરોગ્ય બાબતે પણ થોડું આજે સાચવવું પડશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજનો દિવસ તમને અનુકૂળતા અને સફળતા આપવા જઈ રહ્યો છે, પણ ઉતાવળ નથી કરવાની. ધીરજ રાખવી જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ બધું પ્રાપ્ત થશે. હા, આરોગ્ય પણ તમે ટકાવી શકશો. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ભાઈ, થોડું સાવચેતી સાવધાની રાખવાની છે. લાભની તક તો મળશે, પણ ક્યાંક છટકી ના જાય, ગુમાવી ન પડે તેનું ધ્યાન રાખવું પડશે. પ્રવાસ આજે સફળ થવાનો છે. વ્યવસાયિક પ્રશ્નોમાં થોડું ધ્યાન રાખવું પડશે. જી હસીદભાઈ, અને હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ શું કહી રહ્યું છે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. આજે સ્નેહી સ્વજનથી મિલન મુલાકાત છે, એટલે પરિવારમાં કંઈક ખુશીનો પ્રસંગ થાય, ચર્ચા થાય. કાર્યક્ષેત્રે થોડું ધ્યાન રાખવું પડે. પ્રયત્નો એળે જતા હોય તો એવું લાગે, એટલે એમ લાગે કે કંઈ કરીએ છીએ પણ રિઝલ્ટ મળતું નથી. પણ એવું ન વિચારતા કાર્ય કરવાનું ચાલુ રાખજો. આજે નહીં તો કાલે મળવાનું છે. હા, ભાગીદારીથી કે કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો આજે મતભેદની શક્યતાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય. ભાઈ, આપના માટે થોડુંક આજે એમ કહેવાય કે આર્થિક પ્રશ્નોની પરેશાનીનો ઉકેલ મળે તેમ છે, પણ એના માટે થોડુંક પાછળ પડવું પડશે, તો તમે આજે રિઝલ્ટ મેળવી શકશો. બીજું કે કોઈ લાભદાયી તક મળે તો ઝડપી લેજો. એમ કહેવાય ને કે લક્ષ્મીજી બાણું ખડખડાવે તો ખોલી નાખવાનું, સ્વીકારી લેજો, તો દિવસ સારો છે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ડ. આજે આરોગ્યની સાચવણી જરૂરી છે. સિઝન બદલાઈ રહી છે, અસર તમારા પર ના થાય ધ્યાન રાખજો. પ્રવાસ પણ બને તો ટાળવાની સલાહ છે. એકદમ અનિવાર્ય હોય તો જ નીકળજો, બાકી રહેવા દેજો. હા, મનની આજે મુરાદ પૂરી થાય તેવું બની શકે. એટલે મનની કોઈ ઈચ્છા હોય, કોઈ ગોલ હોય, ધ્યેય હોય તો એ પૂરા થઈ શકે, માટે એ પૂરા કરવા માટેના પ્રયત્નો આજે ચોક્કસ કરી લેજો. અને હવે વાત કરીએ હસીદભાઈ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકો માટે. તો તેમનું રાશિફળ આજે શું કહી રહ્યું છે? મકર રાશિ, જેના નામાક્ષર હોય છે ખ અને જ. તમારા પ્રયત્નો ફળવાના છે, એટલે યોગ્ય દિશામાં અને અગત્યના કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. કૌટુંબિક સમસ્યાનો સામનો કરતા હશો તો તમને આજે એનો ઉકેલ મળશે. ચિંતા દૂર થવા જઈ રહી છે, પણ તેમ છતાં સંતાનના કોઈ પ્રશ્નો હશે તો તે તમને મૂંઝવણ આપી શકે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એ આપના માટે વાત કરીએ તો લાભનો પ્રસંગ છે. દિવસ અનુકૂળતા આપી રહ્યો છે. તમે ધારું કરી શકો એવો દિવસ છે, એટલે મહત્વના અથવા આમ કહેવાય અઘરા કાર્યો આજે હાથ ઉપર લઈ લેજો. નાણાકીય પ્રશ્નનો સામનો કરતા હશે તો ઉકેલ તરફ આજે આગળ વધી શકાશે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા છે, એટલે કામકાજમાં બિલકુલ એમ કહેવાય કે બેદરકાર ન રહેતા. તબિયતમાં પણ ધ્યાન રાખવાનું છે, કાળજી માંગી લેશે. ધાર્યું આજે થવાનું છે ખરું તમારું, પણ વિલંબથી થશે, માટે થોડી ધીરજ રાખવી જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આ ભાગીદાર પણ શોમાં અમારી સાથે જોડાયા, રાશિ મંડળની રાશિઓ અંગે કોલર મિત્રના સવાલો અંગે માર્ગદર્શન આપ્યું, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગીદાર પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.